Gujarat Chief Minister Bhupendra Patel attended a press conference at the BJP State Office Sri Kamalam to commemorate 11 years of the BJP NDA government. Patel extended heartfelt congratulations to Prime Minister Narendra Modi, calling the past 11 years a decade of development for India's 1.4 billion citizens. He praised the inclusive, continuous and progressive growth achieved under Modi's leadership, noting that this sustained focus on development has deepened public trust in the government. વિશ્વ નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થવા ઉપર ગુજરાત અને ગુજરાતની જનતા વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ 11 વર્ષનો તેમનો કાર્યકાળ 140 કરોડ દેશવાસીઓ માટે વિકાસનો દશક બન્યો છે. સર્વસમાવેશી, નિરંતર અને સતત પ્રગતિશીલ વિકાસથી દેશના સામાન્યમાં સામાન્ય માનવીનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. દેશની આઝાદીના 7 દાયકા પછી 2014માં એવા પહેલા વડાપ્રધાન મળ્યા જેણે રાષ્ટ્રહિત પ્રથમ, અંત્યોદયના ઉત્થાન સાથે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્ર સાથે આ પોતાની જીવન યાત્રા વધારી છે. શ્રી મોદી સાહેબે સેવા દાયિત્વ સંભાળ્યું તે પહેલા દેશમાં વ્યાપાર ઉદ્યોગ માટે રેડ ટેપિઝમ અને સરકારમાં વિકાસલક્ષી વિઝનનો અભાવ જેવી કપરી પરિસ્થિતિ હતી. પ્રધાનમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે શપથ લીધા અને દિવસે દેશના વિકાસના ઇતિહાસનો ટર્નિંગ પોઈન્ટ બન્યો અને વિકાસની રાજનીતિનો અને પોલિટિકલ સ્ટેબિલિટીનો યુગ શરૂ થયો. આદરણીય મોદી સાહેબે શાસન સંભાળતા વહેત કહ્યું હતું કે તેમની સરકાર ગરીબ, વંચિત, પીડિત, શોષિત અને અંત્યોદયના કલ્યાણને પ્રાથમિકતા આપતી સરકાર હશે. આપણી ગુજરાતની ધરતીના સપૂત મોદી સાહેબે ડગલું ભર્યું કે ના હટવુંના ધ્યેય સાથે એક કે બાદ એક જનહિત નિર્ણયો, કાનૂની સુધારાઓ અને વિકાસના કામો મક્કમતાપૂર્વક પાર પાડવાના શરૂ કર્યા. આના પરિણામે દેશનું અર્થતંત્ર વિશ્વમાં 11મા સ્થાનેથી આજે 4થા સ્થાન ઉપર આવ્યું છે. આદરણીય મોદી સાહેબે 2014 થી 2025નો 11 વર્ષનો કાલખંડ સેવા